નવઘણજી સાહેબ બોલ્યા? હા બોલો બોલો ગબ્બરભાઈ. ગબ્બર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને ઓલરેડી કોલ રેકોર્ડિંગ નાખવાનો છું. બરાબર. મારે 2-3 પ્રશ્ન પૂછવું છું કે મારું જાબડિયા ગોમ 42 સમાજમાં આવે છે. હવે ચાબડિયા ગોમ 42 સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબ્બરભાઈ, હું જૂઠું બોલતો નથી. આપણે બોલવા જોવે સાચું. સાચું, બરાબર. પણ 42 સમાજ આખી નાયતામ ભેગી છે અને અહીંયા સમાજનું બંધારણ બનાવ્યું હતું. બરાબર. અને અહીંયા 42 સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેશજી ઠાકોર વારેડાના છે, પીઆઈ હતા, બરાબર, રિટાયર્ડ ડીવાયએસપી. બરાબર. એમને 42 સમાજના પ્રમુખ બનાવ્યા હતા. બરાબર. એટલે મેં અમને ફોન કર્યો હતો. તમે મને ફોન ના કર્યો કે અમે 42 માં આવા કે ના આવા? એટલે મને ખબર નથી, તો મારે એમને જૂઠું બોલતો આપણને આવડતું નથી. બરાબર. એટલે મેં ઉમેશજીને ફોન કર્યો. એટલે ઉમેશજી કીધું કે હું 42 નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો. બરાબર. એટલે સમાજમાંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી. બરાબર. એટલે એમને કહ્યું સૌ પ્રથમ મેં આપણે 42 નું બંધારણ નાયતાથી બનાવ્યું. બરાબર. અને પહેલો મુદ્દો એ ટાઈમે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડીને કઢી કરવી. બરાબર. આ 42 સમાજની પહેલ નાયતાથી કરી એમની. બરાબર. પછી એમને કહ્યું મારા પ્રમુખ થયા પછી 42 સમાજના વિસ્તાર વધારો હતો તો મારી જોડે જાબડિયાના બધા આગેવાનો આયા. બરાબર. તારીખ લેવા. બરાબર. કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે 42 માં આપવું છે. બરાબર. એટલે કે મેં તારીખ આપી. બરાબર. અને આખા જાબડિયા ગામના ઠાકોરો ભેગા થઈને 20,000 ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું. બરાબર. અને એ દાડે 42 માં 42 ના બધા આગેવાનો હાથે લઈને કે હું જોતો જાબડિયા. બરાબર. અને જાબડિયા ગામને એ દાડાથી 42 માં લીધું. બરાબર. તો બરાબર. આ વાત પ્રશ્ન એવો છે કે તમે 42 સમાજને વડુ ગામની એક પત્રિકા વાંચી છે અને એનું બંધારણ એવું છે કે તમે જોનમાં ડીજે ના લઈ જઈ શકો ને ગામમાં વગાડી શકો. આ સાચું કે ખોટું? એ વાત સાચી ને એમાં એને વાત કરું તમને. મને હું જૂઠું બોલીશ નહીં. બરાબર. મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજમાં શિક્ષણ ઓછું છે દીકરીઓમાં, અને દીકરીઓમાં શિક્ષણ વધારે આવે તો આ સમાજમાંથી ધીમે ધીમે કુરિવાજો ઓછા કરવા. એટલે મેં ચંદનજીને ફોન કર્યો. મેં તમે 42 ના પ્રમુખ છો અને તમે રજા આલતા હો તો વડુમાં 42 સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે. બરાબર. એટલે ચંદનજી કીધું કો વધો નહીં, વાત સારી છે, તમે આખી 42 સમાજ ભેગી કરો. તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું, કોઈ દાતા બીજા હોતી નહીં, કોઈ ખૂટે તો કે ચિંતા કરતા નહીં, તમારે જે ખૂટે એ હું બેઠો છું. બરાબર. પછી અમે તારીખ નક્કી કરી 7/12/2025 અને 7/12/2025 નું એક સૂત્ર મેં આવ્યું ગુજરાતમાં કે ભાઈ 7/12 માં નોમ રાખવો હોય તો 7/12 વડવું આવો. બરાબર. તો એ તમે આયોજન કર્યું તો એ બધે 42 સમાજને પૂછીને પેલી રાય લઈને કર્યું? અરે આખી તમને વાત કરું. આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાતને અપીલ કરી. બરાબર. કે ભાઈ મારી એક વિચારધારા છે, ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય. બરાબર. તો દરેક મારા ફેસબુકમાં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો. બરાબર. પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા ને બધા આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવવા. એટલે ગોમે ગોમથી સૂચન મંગાયા. બરાબર. અને એ સૂચન ભેગા કરી અને અમે 10,000 કોપી છપાઈ. બરાબર. અને 7/12 વડુમાં તારીખ નક્કી કરી અને આખા 42 સમાજમાં ડીજે ફેરવું. બરાબર. કોઈ નાનાઓની વાત નહીં, ડીજે. ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું 7/12 વડું આવો, 7/12 વડું આવો, એક ઠાકોર એક રિવાજ. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા જો સંદણજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ને ફોન કર્યો. બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા. બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 મેં તમારા કાન પત્રિકા માગી હતી. માગી હતી. તમે મને વોટ્સઅપ કરી હતી. એ પત્રિકા મુજબ
એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો. બરાબર. મેં અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે. બરાબર. મેં અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે. એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. મારી વાત સાંભળો ગબ્બરભાઈ, આ લોકોની બી હાજરી હતી સાહેબ. બરાબર. અને મને